टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોરી। સમાચારની શરૂઆત કરીએ ખેડાના કપડવંજની ઘટનાથી, જ્યાં કમળાના રોગે ભરડો લીધો છે। અહીં હોસ્પિટલ્સ કમળાના રોગના દર્દીઓથી ઉભરાઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે। 4 દિવસમાં 35 કેસ સામે આવતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। કપડવંજના વોર્ડ નંબર 2 માં સૌથી વધુ કેસ નોંધાયા છે। મોતીપુરા, મીઠીકુઈ, ઘાંચી અને બારીમાં કમળાનો ભરડો છે તે લેવાઈ ગયો છે। સૈયદવાડા, કસ્બા, કુરેશી મહોલ્લામાં પણ ચિંતાજનક આંકડા સામે આવ્યા છે। દૂષિત પાણીના લીધે રોગચાળો વકર્યાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। વારંવાર રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। તબીબોનું કહેવું છે કે ચોમાસાના લીધે હોસ્પિટલ્સની ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યા પણ વધી છે, પરંતુ તેમાં કમળાના કેસે ચિંતા વધારી છે। ખેડા જિલ્લાના કપડવંજમાં છેલ્લા 4 દિવસથી કમળાના રોગચાળાએ માથું ઊંચક્યું છે। કેટલા પ્રકારના દર્દીઓ અત્યારે આવી રહ્યા છે હોસ્પિટલની અંદર કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે? આપણી સાથે ડૉક્ટર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સર, આપનો પરિચય? હું ડૉક્ટર અબ્દુલ્લા મેમન, કપડવંજમાં સહયોગ હોસ્પિટલમાં છેલ્લા 2.5 વર્ષથી હું એઝ અ ફિઝિશિયન કામ કરું છું। સાહેબ, એ બતાવો કે સૌથી વધારે દર્દીઓ કયા રોગના આવે છે અને આ રોગચાળો થવાનું કારણ તમે શું માનો છો? સૌથી વધારે હમણાં છેલ્લા 3-4 દિવસથી પેશન્ટો ફીવર સાથે આવતા હતા। તમે એમનું જ્યારે વર્કઅપ કરાવ્યું તેમાં એમને કમળાના સાઇન આવ્યા છે। SGPT રેસ છે એમનું, આંખોમાં પીડાશ પડતું, સ્કિનમાં પીડાશ પડતું હોય, એમના સિમ્ટમ્સમાં પેશાબ પણ એમની પીળી પડતી આવતી હોય છે અને ખાવા પીવાની અંદર રુચિ નથી આવતી, પેટ ભારે ભારે લાગતું હોય। જ્યારે એમને સિમ્ટમ્સ પૂછે છે તો આ બધી વસ્તુ બતાવે છે। તમે રિપોર્ટ કરાવ્યા તેમાં સૌથી વધારે જે પ્રમાણ મળ્યું છે અમને ફીવર ઓન ઓફની હિસ્ટ્રી એ કમળાની મળી છે। સર, આ રોગ થવાનું મૂળ તમે શું કારણ માનો છો? આ સિઝન આમ તો નોર્મલ જે વ્યસન કરતા હોય, શરાબ પીતા હોય, પછી એમનું ખાવાનું જે બહારનું રેગ્યુલર હોતું હોય, ઘી, તેલ, ચિકાસવાળી વસ્તુ વધારે ખાતા હોય તો એમાં થઈ શકે। પણ હમણાં સ્પેશિયલી આ સિઝનમાં જે થયું છે એ વરસાદ પછી થયું છે। તો વરસાદનું પાણી જ્યારે અમારા પીવાના પાણી સાથે મિક્સ થઈ જાય તો એમાં થઈ શકે કે એમાં પીવાનું પાણી મિક્સ થાય તો ખાવાના અંદર જે અમે લોકો બનાવીએ છીએ એ જ પાણી યુઝ કરીએ છીએ। બહારનું જે નળનું પાણી આવે, અમુક લોકો આરું નથી કરે યા તો ઉબાડીને બી નથી યુઝ કરતા, તો એ લોકોને થઈ શકે કમળો। દૈનિક ઓપીડી કરતાં કેટલો વધારો જોવા મળે છે? હમણાં 30% વધારો થઈ ગયો। આમ તો નોર્મલ અમારે 250 થી 280 ઓપીડી તો પૂરા વર્ષમાં રહે છે, પણ હમણાં છેલ્લા 4-5 દિવસથી 350-350, કાલની બી અમારે 365ની ઓપીડી હતી। તો એમાં સૌથી વધારે જે કેસીસ જોવા મળે છે અમને કમળાના બી છે, બાકી જનરલ ઓપીડી બી રહે છે અમારી। નોર્મલ ડાયાબિટીસ, બીપીને તો પેશન્ટ આવે છે અમારી પાસે, પણ વધારે પેશન્ટ જો હમણાં મળ્યા છે છેલ્લા 4-5 દિવસમાં કમળાના મળ્યા છે। કપડવંજ નગરપાલિકાની ગંભીર પ્રકારની બેદરકારી બહાર આવી છે, કારણ કે ચોમાસાની ઋતુની અંદર જે પ્રકારની કામગીરી થવી જોઈએ, સર્વેની કામગીરી થવી જોઈએ, જુદા જુદા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ થવો જોઈએ, તે કોઈ પ્રકારની કામગીરી ન થવાને કારણે આ પ્રકારના રોગચાળાએ માથું ઊંચક્યું છે। જો કે જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે અને જે હોસ્પિટલની અંદર સૌથી વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે હોસ્પિટલના ડૉક્ટરો સાથે મુલાકાત કરી આગળ કયા પ્રકારની કાર્યવાહી કરી શકાય તે બાબતની ચર્ચાઓ કરી રહ્યા છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 કપડવંજ। તો વોર્ડ નંબર 2 માં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે। તંત્રને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી નહીં કરાતા લોકો હાલ રોગચાળાનો ભોગ બન્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે। ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં કમળાના રોગચાળાએ માથું ઊંચક્યું છે। દર્દીઓના સંબંધી હોય તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પાલિકા દ્વારા દૂષિત પાણીના નિવારણ માટે કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી। કપડવંજ ચીફ ઓફિસર પરીક્ષાઓમાં વ્યસ્ત છે। જયમેશ ચૌધરી નામના જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે તે ગામના નાગરિકોની ચિંતા કરવાના બદલે આગામી 15મી ઓગસ્ટની તૈયારીમાં લાગેલા જોવા મળી રહ્યા છે। જિલ્લાનું આરોગ્ય તંત્ર હવે હરકતમાં આવ્યું છે। જુદા જુદા વિસ્તારોનો સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ કપડવંજ શહેર અને ખાસ કરીને પાલિકાના જે તે જવાબદાર અધિકારીઓ કે જેમની જવાબદારી નક્કી થતી હતી અને તેમની અણઆવડતને કારણે આ પ્રકારની ઘટના બની છે, ત્યારે આવા તત્વો સામે કયા પ્રકારની કાર્યવાહી ઉચ્ચ લેવલથી કરવામાં આવશે? ધર્મેન્દ્ર કપાસી, TV9 કપડવંજ।